બધાને હર હર મહાદેવ ને આપણે નીકળી ગયા ઘર બાજુ જવા ને રસ્તામાં તો કોઈ હતું નહીં એટલે આપણે જતા હતા ઘરે ઢીંગલીને રમાડવા. ઢીંગલી તો રોતી હતી લે એને શું થઈ ગયું હે ને પછી આપણે નાસ્તો કરવા બેસવાનું હે. વાગી ગયા હે કેટલા 8 ને 10 મિનિટ થઈ હે. ફાઇનલી આપણે નાઈ ધોઈને થઈ ગયા હતા તૈયાર ને હાથમાં પી ગયા હતા ગ્લોવ્સ ને હવે જવાનું છે નાસ્તો કરવા માટે. તો ચલો નાસ્તામાં છે મમરા ને દહીં. ઓ ભાઈ મમરા ને દહીં. ફાઇનલી આપણે પહોંચી ગયા હતા સીધા શ્રીરામ ફર્નિચરમાં વાવડી રોડ મોરબી ને પછી આપણે નીકળવાનું હતું નગર દરવાજા બાજુ. ફાઇનલી આપણે પહોંચી ગયા પછી ક્યાં ખબર હે નગર દરવાજો જોતા હતા ત્યાં તો પપ્પા તો શું કહેવાય શેરડીનો રસ પીવા આવેલા ગયા. પછી આપણને એવું થયું કે આપણે રસ પીવો જોઈએ તો આપણે પણ રસ પીવા આવેલા ગયા. આપણે પછી જોતા હતા આપણને કોઈ જોવે કે નહીં, આપણે યુટ્યુબર રહ્યા એટલે ને પછી આપણે લઈ લીધો શેરડીનો રસ. ઓ ભાઈ પછી જવા માંડ્યા હે ક્યાં ચંપલ લેવા. ચંપલની દુકાનોમાં આવી જાય છે. આપણે પછી રખડતા શું કે બાપ દીકરો હું ને રખડતા પહોંચી ગયા ક્યાં ખબર હે શેરીઓ ગલીઓમાં રખડવાનું. પછી આપણે સીધા પહોંચી ગયા ક્યાં ખબર હે જોઈ લ્યો હાલો રૂપમ ફૂટવેરમાં હોલસેલની દુકાન હે આપણે ચંપલની. તો તમારે જો ચંપલા લેવા હોય તો અહીંયા મળી જશે. પછી ચંપલના કોથરા બોથરા ભરીને પછી સીધા નીકળી ગયા ઘર બાજુ જવા. શું આ જો માસ્ક બાક્સ બધું પહેરીને નીકળી ગયા હતા ઘર બાજુ જવા. ફાઇનલી આપણે પહોંચી ગયા ઘરે. જમવામાં છે કેરી. જો છે કેરી ને છાશ. જો આ મિની બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખો, શેર કરવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. ને આનો મોટો વ્લોગ આવી ગયો છે મારી યુટ્યુબ ચેનલમાં. એનું નામ છે મોર્નિંગ વિથ હીરુ. એને સબસ્ક્રાઈબ કરો જલ્દીથી.